ખાવા બેઠી એ વિડીયો તો ન લેવાનો પણ ખાધા પછી થોડુંક કામ કરી દે તો લેવા દે. એટલે તો હું ખાવા નહોતી જોઈતી તો કે હાલ ઘડી થોડો ખાખરો ખા થોડી પાપડી ખા મને ખબર હોય વસૂલ કરશે. આપણે હાલ કેવા નાલી ઉટકાઈ જાય પછી કે છે હો મારી બેન હવે ખાવું નથી મારે બપોર માં જમીન જ જાશે તું અહીંયા. ગમે નથી હવે તું મહેરબાની કરીને મને બોલાવ નહીં બપોર હવે જમીન જ જવાનું ત્યાં સુધી જવાનું નથી. આ તો ભૂલ થઈ ગઈ ખાવા હાલો પડતા ને બધું કાઢો તો જોવાનું. જો અહીંયા આજે મોજે મોજ છે બે અહીંયા હોતા છે ને અહીંયા કોલી રૂમમાં હોતો છે. કાલે ઓલે રીલમાં કોમેન્ટમાં બધા એમ કહે કે ભાઈ મજા કરવા ગયો ગામડે ગયા છે ત્યાં હોઈ લાવજો ને પછી ત્યાં તો સ્કૂલે જવાનું વહેલું જાગવાનું જ છે બધાને પણ કાંઈ નહીં વહેલો હોવા જ દઈ છે કાંઈ વાંધો નથી મજા જ કરે છે ને આખો દિવસ બીજું કાંઈ કામ તો હોય નહીં બપોરે પાછા હોઈ જાય નો હવે જો વહેલો ભૂલમાં જગાઈ ગયું હોય તો એટલે આનંદ જ છે કાંઈ ઉપાધિ જેવું છે જ નહીં છે જે છોકરાઓ નહીં છે. હા ભાઈ જે અહીંયા હોતો છે ઓલા બે ઓલી રૂમમાં હોતા છે બધાને આવું જલસા છે આમ લો નહીં. ભાવનાબેન આ કપડા છે ને કાલે મેં 2-4 મિનિટ પહેર્યા હતા 5 મિનિટ પહેર્યા હશે હાલે ધોઈ તમારી બેન બસ પાણી વટ કાઢવાના છે ખાલી પાણી વટ 5 મિનિટ ધોયા ખાલી પાણી 5-7 મિનિટ પહેર્યા હતા એમ તો. બસ ધોવાના તો છે જ ને. હા પણ વધારે નથી પહેર્યા એટલે બહુ નહીં વધારે મહેનત કરવી પડે પણ ધોવાના તો છે જ ને. પણ બહુ નથી પહેર્યા એટલે મેલા બહુ નહીં હોય. ચાલુ રાખો તમે આમ ચાલુ રાખો મારી બેન ને રોક્યું હોય તો કેમ રોક્યું કપડા ધોવાય તો વહી જાય એટલે હું તને આપ્યા કરું. સાંભળવા દે હો કાલથી તારો ખાખરો નથી ખાવો કે ફાફડી નથી ખાવી એમાં એવું નથી પપ્પા એને મારે રોક્યું હોય તો કેમ રોકાય આમ રોકાતી નથી હાથ સુધી કપડા આપ્યા કરી. હવે ખાખરા બાખરા ને હાથ નહીં કરતા હો કાઢી અમને હું જો ખાખરો તો આપણને મારો કાઢ નહીં કો ખવડાવે ઉભેરા છોકરાનું ઉઠાડ દો ને એટલે એના કપડા નહીં કોઈ નહીં ઉઠાડ પણ એના કપડા તો રજા છે હુવા દે છોકરાઓને રજા છે છોકરા હુવા દે શાંતિ આવી ફાઈ હોય છોકરાને કપડા નથી ધોઈ દેવા સવારમાં ઝાડવું કાપવું પડ્યું એમ ને કાલે હે ઈ ફૂલડા ને એને ઈળું ખાચું જો ઓલી અવડી ઈળ આવે કાલે ઓલી ઈયળ આપણે કાઢી ઈ ઝાડવામાં આમાં હતી ઓહ આ નીચે કાળે કાળું પીડ્યું બધું શું છે એની લીંડિયું છે ઓહો હો ને અત્યારમાં આપણું અત્યાર સુધી ધ્યાન જ ન જોવામાં તો અત્યારમાં જોયું આ ચાકતી પડે છે પેલા આ ખંખેરી જો હલે કરાણી એમાં નથી પછી ઈ ફૂલડામાં જોયું ને ત્યાં તો ઉપર પાંદડા ખાધેલા ને હાવ જતો હા હા ઓલું જમરૂ ફેક છે ઓલ પર પાકેલું બેન ને કપડા ધોવડાવી એ તમે કાઢી દેજો મને નહીં મળે. એટલે સિંગ દાણા ફોલવા મળ્યા લાવો બધા દાણા જો દાણા પર દાણા આવ્યા નકર ખીજાય સિંગ ફેંકો ફોલો છે દાણા ફોલેલા સીધા ખાવા છે. એક દી ઓલા પણ ગયા તે દી એમ જ થયું ઓલા ફોલ્યા સાયું ભર્યું જે લેવા આવે ને એને રાડ્યું નાખે એ ફોલેલા લેમાં ફોલેલા લેમાં પછી ઓલા છોકરા ગયા ને તો છેલ્લા એ સાયું ઠલવી ભીએ ગયા પેલી ફોલી દાણા નાખ્યા હતા ને એ કે સારું હાલો હાલ પણ દીવ જઈને ખાવા હતા ઓલા એમ કરી નાખી દીધા હે પછી બીજું શું આગળ કઈ કહેતો હતો તું નહીં લચ્છી સિવાયનું હવા કોને કહેવાય હવા હવા બહાર નીકળો એટલે પવન આવે બીજું નામ હવા. એમાં આગળ છે ને વેદાંત ને આવ્યા ને બેંકનું કામ કરવા ગયા હતા એટલે પતાવીને આવ્યા ને એટલે મેં એમ પૂછ્યું કે ભાઈ રેડી પતી ગયું વ્યવસ્થિત એમ થોડું કામ એવું હતું કે ભાઈ જે અહીંયા ને અહીંયા બેંકે ન પતે એની મેઇન બ્રાન્ચ હોય ને મતલબ એ લોકોની જે હોમ બ્રાન્ચ હોય એમાં પતાવ્યું હતું તો અહીંયા ગામડાની બ્રાન્ચમાં પતાવ્યું એટલે વેદાંતને પૂછ્યું પતી ગયું એમ તો શું કીધું કેતો કે નહીં કામ થઈ જ અમે ગયા હોય ને આ કામ થઈ જ જાય ને એમ એટલે મેં એને પૂછ્યું અમે ગયા હોય ને થઈ જાય ને મતલબ શું કહ્યું કે ઈગો આવ્યો હવા આવી કહેવાય કે ન કહેવાય ઈગો આવ્યો કહેવાય કે ન કહેવાય એમને આની સિવાય જો આ નૈતિક ગયો હોય તો હું ન પતત અભી ગયો હોત તો હું ન પતત તો એમ કેમ કેવું પડે અમે જાય એટલે પતી જ જાય એમ એટલે આ છે ને હવા આવી કહેવાય નહીં હવા મજા નહીં હવા આવી કહેવાય હા યાર આવી ગયો કહેવાય યાર પૈસા પકડવા સિવાય કામ શું કર્યું ખાલી પાછળ લઈને બેઠો તો ને તો તે કામ હું એમ એમ તો કહું છું ઠેલી પકડી દે કે બહુ છે હા તો એટલી બધી હવા એની ખાલી ઠેલી પકડવાની એટલી બધી હવા તે કર્યું હોત તો શું કરત એ મને કહેતો હે એટલે
કાલે વેદાંતે જે કપડાં પહેર્યા હતા સીવડાવેલા અને એના તમે બધા વખાણ કર્યા ને હજી એને કોમેન્ટમાં વાંચ્યું નથી નકર વાંચશે ને તો એ કેટલા હવામાં આવશે ને એ મને નથી ઓલું થતું વિચારી નથી શકાતું એટલી એર આનામાં આવી જાય તો હવે એર ઓછો કરવા માટે પંચર પાડવું પડશે શું કરશો મળી ગયું અમે ગોતવીને મળી ગયા. જપાસી વાહ વાહ તો મસ્ત અત્યારે લંચ તૈયાર થઈ ગયું છે સોળી અને સોળી નથી ગુવાર બટાકાનું શાક છે અને રોટલા છે આરે અને ભીંડાનું શાક છે ભીંડાનું દહીં વાળું શાક મસ્તીનું દેખાય છે તો મસ્ત અત્યારે લંચ તૈયાર છે અને લંચ કરી લઈએ ચાલો મને બોલાવવા આવ્યો આ કંઈક વિડીયો બનાવવા તો શું આવ્યું છે આની નીચે 3 દેડકા જો બેઠા લાઈનમાં. એલા પત્રો કે એમ તો કેવા બેઠા છે શાંતિથી ડેટકા છે આમાં પથ્થર ક્યાં એટલે બિચારા નીકળી જાય હા તો કેવા એમ તું કઈ નહીં કરી હાવણો લે હાવણેથી આમ ધક્કો કાઢી નાખ બહાર હાવણો લે ઓલા બધો પીડો આવે નહીં માથે. નો આવે ભાઈ એમાં શું ઉલીને આવે જા હાવણો એટલે ઓલા પડતો પીડો લે હાલ કાઢી નાખી આ બાજુ એ જે ખૂણામાં આ બાજુ એ બાજુ ગયા જો પછીડું હેઠ જાવ દે ફળિયામાં રમો જાવ ઘરમાં નહીં ભાઈ ફળિયામાં રમો અત્યાર સુધી ડેટકા નહોતા જોયા ને હવે સીધા અહીંયા જોયા કા આપણે ઘરે હજી એક તો મારો હજી અહીં જોઈને આવો કેમ જો નીકળાય. બે પથ્થર વિશે સંજાક સેપાઈ જાય એટલે બીજું કઈ નહીં બીજું કઈ હા રિયલ જેવું રેડ પગ ઉપર ચડી જતા આગળ નહીં ઠીક ને હેલો કાઢીને આવજો હું જાઉં છું અત્યારે 3:25 આવી ગયા છીએ અમે ભગીરથ હોટલે અમારા ગામનું શું કહેવાય નાક હે આપણે પ્રખ્યાત કહેવાય ને આપણા ગામને અહીંયા અત્યારે જો ટ્રાફિક જોવો તમે અત્યારે 3:30 અંદર જગ્યા નથી બેસવાની અને અમે બહાર અહીંયા શું કહેવાય કમ્પાઉન્ડમાં બહાર બેઠા છીએ ને નાસ્તો ખાલી કરવાનો છે પફ ને ચા લસ્સી પફ ચા લસ્સી તો પીવાની જ હોય ને મારા દીકરા લસ્સી લાવ્યો એક જ લસ્સી લાવ્યો તારી એક માટે કાંઈ નહીં પછી વાત પીવું હોય પીવું નથી આપણા પફ ને એની લસ્સી ભાઈ મસ્ત પફ અને મસ્ત લસ્સીમાં નાખીને બધા દ્રાક્ષ જ છે બધું છે હે ચેક કરી લો જોરદાર નાસ્તો છે. દ્રાક્ષ છે ગુલકંદ છે આ બે છોકરા છે ને બપોરે ખાધું નથી એટલે ભૂખ લાગી ગઈ બહુ જોકે મેં કેવું ખાધું સમજ અડધો રોટલો ખાધો હતો અને શાક હતું એને ખાધું જ કહેવાય ને હા ખાધું હું હાચા પડું અડધું આપણે ક્લિયર કરીને કે અડધો રોટલો ખાધો હતો એટલે એને ખાધું જ કહેવાય હવે પાછું આવી ગયા ઘેરે અત્યારે ટાઈમ થશે 4:30 અને બાના રેગ્યુલર કામમાં ચાલુ છે સિંગ ફોલવાના અને નહીં તો ભાઈ મારી બડીઓ લઈને રમવાના રેગ્યુલર કામમાં એટલે હું અહીં બેઠો ને એટલે બડીઓ લઈ લે હો હેનું ચાવી પડી ગઈ ચોકમાં ગાડીની પછી ધંધે લઈ ગયા પાછા ઓલા લચ્છી વાળાના ખિસ્સા જોવડાવે એટલે ભાઈ મારી ચાવી આપો ને કે મને થોડી ખબર ભાઈ ખબર પછી મળી મળે ને ક્યાં બાલાજીના પડી ગયા એટલે દબાઈને બેઠી હતી. દબાઈને બેઠી હતી બસ તું ત્યાં જો તમે ડોકા કાઢીને જોતી હશે ને તો ત્યાં જ હોય. દબાઈને પછી બેઠી પછી બધું પી લીધું હા પછી આમ બધું ચેક કર્યું હમ તો સાવી ક્યાં છે તો ઓલા ભાઈ દાદા સાવી આપો ને મારી એટલે ભલામણા મારી પાસે થોડી હોય ઘડીક ધંધે છેડો બધી બાજુ જોઈ બધે પડી ગયા નેડેથી નીકળી જ આવી સાર શોપે હમ સારું છું કોકના હાથમાં આવી લેતું ન જોયું નહીં તો ધંધે ચડવાનું છે. ભાઈ તો પડી કાંઠે પડી આવી ગયા છે આમ હું હંતાઈને બેઠી હતી લપાઈને હવે શું કરવાનું છે ખબર હમ અને એક ચમકવાળું ચુમક લાવવું પડે નકર ચાવી ગમે જ્યારે પડી જાય નહીં એ તમે જોવો એ ચાવી કાતર ગાડી કાતરથી હશે ને ચાલુ થઈ જાય છે ટ્રાય કરી હતી લોક લોક ખરાબ થઈ તૂટી ગયો ગયો છે એનો. છે લોક નવો નખાવી દેવાનો છે કાતરથી ચાલુ કાતરથી ચાલુ અરે વેદાંત બહામું ખેતો છે ને ત્યાં એ બાજુ આટા મારતો હતો દોડતો આવ્યો સિંહના બચ્ચા પડી ગયા એમ કહે છે હવે માનવામાં આવતું નથી ને ન માની એવું થતું નથી કેમ કે પછી અમે જોવા ગયા ને હગડ હતા હગડ એટલે પગલાં નિશાન હતા એના સિંહના એટલે એમ થાય છે કે હાસી વાત છે એમ પણ જોયા નથી અમે એને જોયા છે એમ કહે છે હવે આપણે સાંભળીએ વેદાંતની જુબાની શું છું ભાઈ એ તો હું ફટાકડા ઓલા પૂતળે સુધી પડ્યા હતા ને કરે
કે હું જોતો હતો ઉતળ્યા 2-3 વીણા હમ. પછી આમ ઓલા પણ 2 બસ્યા હતા અંદર ખેતરમાં મેં કીધું ગલુડિયા ને આવીશે આવડા હતા દવા લેવો આમ કેમ કાઢે છે જો અવાજ તો સાંભળવામાં ભૂલી ગયો. એટલો અવાજ આવ્યો ને પછી હું ભાગ્યો છે ત્યાંથી ઓ ભાઈ હાસીને છે હો. નિશાન છે પગલા. ઓ ફાસ્ટ ભાઈ 4:45 પોણા 5 વાગે. હવે આ બધા જાય છે. ક્યાં જાવ છો? સાણા ડુંગર. અને અભિતાર જવાનું છે. હું બા ને દાદા તારે ઘેર છે. દાદા તો જાય છે ક્યાંક બહાર. હું ને બા બે જ ઘેર છે હવે. હે એ ખરેખર જાય છે. કાલે ઓલી વાત નહોતી કરી એમના મજૂર હતા અહીંયા જ્યારે કામ કરાવતા ને ત્યારે એ 2 માણસ એક હારે એક્સપાયર થઈ ગયા એક જ દિવસમાં. એની બેસણામાં જાય છે. કલા હતા 100 વર્ષ ઉપર 2 જીવીનો પણ તો એ જાય છે બેસણામાં. અને હું બા બે ઘેર થઈ. હું વિચારું છું કે હું જાઉં કે અહીં ઘેરે તો કંટાળો આવશે. છોકરાઓ આવી ગયા છે સાણા ડુંગર જઈને. તો હું મજા કરી સાણા ડુંગરમાં. મોજ કરી હું નેટ મોજમાં આવે હું એમ. ના જન બેઠા હા પછી સોડા પીધી સોડા પીધી. લીંબુ સોડા હા ગોલો ખાધો તે ગોલો ખાધો પછી પફ ખાધો કે વિડિયા લીધા. પછી પાણી પીધું પફમાં શું થયું 2 પફ મગાવ્યા 1 બટકો મોઢામાં નાખ્યો ને તે સારે બટકા ફેંકી દીધા. કાલે પફ ખાધો ને ઓલા આપણે એક ખાવ ભંગારમાં ભંગાર. અને આજ જે અમે પફ ખાધો ને 1 નંબર પફ હતો. આજે બોલા પણ ઓલી હોટલ હું નામ ભગીરથમાં. આજ ક્યારે ભગવાન ગયા હતા લે અમે થોડા કાંઈ ઘેરે બેઠા રહી. તમે બધા જાઓ તો ક્યારે ગયા આજ તમે બપોર તમે હું તો ત્યારે તમે હોતા હતા ને ત્યારે હું મયુર ને રાકેશભાઈ નિશિતભાઈ સારી ગયા હતા. દાદા હવે જો ફળિયામાં બેઠક ગોઠવે છે કમ્પ્લેટ. પંખો આવી ગયો છે. અને આજે ગરમી બહુ છે. 2 દિવસથી છે ને પુષ્કળ ગરમી પડે છે. અત્યારે પવનનું નામે નહીં. આમ જો ઝાડવાનું પાંદડો એક હલતું નથી ક્યાંય. કોઈ પાંદડું ન હાલે બોલો. પવન જ નથી આવ. છોકરાને ગમે એ કામ સીંધીને શોર્ટકટ જ કરે. ખાટલો ને ખુરશીઓ લાવવાનું કીધું ને તો ખાટલો લાવ્યા ને એમાં ખુરશીઓ મૂકીને આવ્યા. આમ હોશિયારી કહેવાય. એમાં કઈ ઓલું ન કહેવાય. અત્યારે ટાઈમ થયો છે સાંજના 6:50. અને ઘરે પ્રોગ્રામ છે પાણીપુરીનો. તો દહીંપુરી પાણીપુરી વિથ દહીંપુરી. તો અત્યારે પ્રોગ્રામ દહીંપુરીનો તૈયાર થાય છે. અને અમે બહાર બેઠક ગોઠવી દીધી છે. તો હવે અહીંયા બેસીએ અને આગળ મજા કરીએ. અને સાંજે આજે પત્તે રમવાનો પ્રોગ્રામ બને તો પત્તે રમવાનું છે. તો ચાલો કન્ટિન્યુ રાખીએ આગળ. હવે એવી તારે કરવાની જ નહીં. તમને હરાઈ દો એટલે હરાઈ દો ન હરાય. હવા વાત નથી બાકી હરાઈ દો એટલે હરાઈ પણ હરાવી જતા આવી જાની પણ અત્યારે ખબર ખાઈ લેવું પછી આગળ તું નહોતી. આ વાત કોણે કરી? હાલો અત્યારે આવી જાઓ હરાવી દો. આ પછી ગમે એટલી વાર આપણે પંજો લડાવી હું તમને હરાવી દઉં ને એવી વાતો કરી. હું કહું છું આવી જા તો કે એગડી કેમ હોય? ભૂખ લાગી દે ભૂખ તને એક નથી લાગે બીજા ન લાગતી હોય. ભૂખ લાગી હતી વાળા ગમે વાતો કરતા કે તમને ખબર એનો મતલબ તું હાર સ્વીકારશો. ભૂખ લાગી ગમે ઘડી ભૂખો પાડા ગમે બોલ દે તમને ખબર છે અક્કલ જ ન હોય. મગજ જ કામ ન કરે. કામ ન કરતો ભૂખ લાગી 2 મિનિટ ખો આ ગોઠવણ થવા મળી છે ડિનરની રાતે ફળિયામાં. સાંજે 8:30 વાગવામાં જે વાર છે થોડીક. ફળિયામાં બધું ગોઠવવા મળ્યું છે કેમ કે ડિનર છે પણ પ્રોગ્રામ છે પાણીપુરીનો. જો પાણીપુરીની પૂરીઓ ડબ્બામાં આવી ગઈ છે અને મસાલો આવી ગયો છે. અને વિજયભાઈ લેવા સેવ ને ચટણી. ચટણીની પાણી ગીળું પાણી દહીં અને બીજું મીઠું દહીં છે ને ભાભી? ઓકે આ પતી જાય ને આપણે ખોટી ઊંડી શુદ્ધ હોય. પૂરી મસાલો નાખી દેવાનો પાણીનો ગ્લાસ ભરી દેવાનો વાટકા. વાહ નહીતી કહેતા કાંદા લઈ આવ્યો આરે શેણા લઈ આવ્યો. આજ છે ને આજે મસાલામાં શેણાનું પ્રમાણ રેડી છે માપે છે. ઓલખેર આપણે શેણા વધી ગયા હતા એ સારું કર્યું. આ અલગ જણ નાખો એ એમ ઘા ઘરમાં તૂટી જાય પૂરી. હજી બધા વાટ અભી હોતી કંઈક લઈને એલો આવે છે. દહીં ને એ અભી લઈને આવ્યો. દહીં ને ઓલું ચટણી પાણી છે એ ફુદીનાનું છે. આ મીઠું પાણી છે. તો આવો બધા જલસો કરવા બા ફોન લઈને બેઠા છે. ફોન મૂકતા નથી. આપણો લોક જોવે છે. આજનો વિડીયો નથી જોવાનો. બાને આપણો વિડીયો ન જોવે ને એટલે મજા ન આવે. જ્યાં સુધી આપણો વિડીયો પૂરો લોક જોઈ ન નાખે ત્યાં સુધી. છાશ આવી ગઈ છે અને સમચી આવી ગઈ છે. સમચી શું કરવી એટલે સમજી મસાલો ખાવા
અચ્છા મસાલો આ મસાલો નાખવા હા સેન્સિબલ હોય સેન્સેબલ માણસ તું અહીંયા આ બાજુ બેહવાનું છે ને પડસાયો પડશે આમાં છે ને ઘટશે એટલે બને ત્યાં સુધી આમ બેહવાનું બીજા ના થઈ જાય સેટિંગ હાસીને થઈ જાય એક ડીશ આપી દેવાની અહીંયા ગ્લાસ એમાં અહીંયા બેસે ને વિજયભાઈ તો આગળ અંધારું પડશે આની ઉપર એટલે કહું અમે ભાઈ કાલ હવે ટાઈમ થયો છે અત્યારે 8:30 આપણે લાઈવ થવાનો ટાઈમ થઈ ગયો પણ અમારે અહીં ગઈ છે લાઇટ ગઈ છે એટલે વાઈફાઈ બંધ થઈ ગયું છે વાઈફાઈ બંધ થઈ ગયું એટલે લાઈવ થઈ તો ચોટતું આવે ને તમને મજા ન આવે એક તો નેટવર્ક ન હોય એટલે આજે આપણે લાઈવ નથી થયા તો પહેલું જ લાઈવ થવાનું પ્રોમિસ આપણે તોડી નાખ્યું છે તો એના માટે માફી માગીએ છીએ અને ફરી પાછળ લાઈવ થવાનું કંઈક સેટિંગ આવે ને એટલે કરીએ પાછું બરાબર પાવરની ગેરંટી નો ત્યાં વાંધો એ આવ્યો એમ છતાં આગળ જો 10-15 મિનિટમાં પાવર આવી જાય તો હવે ઘરે કોઈ નથી પાછું ઘરે હું બાન દાદા 3 વિધા અમારા ઓલા ઘરે બધા ગયા છે પાછા બેહવા તો જોઈએ આગળ પાછું ગોઠવાય તો લઈ બહુ મજા આવી લાઈવ થવાની પણ બધા અમારા બીજા ઘરે બધા ભેગા થયા હતા ને એટલે રાકેશને બધા લેવા આવ્યા એટલે શરૂમાં લાઈવ મૂકવું પડ્યું અને અહીંયા મોટા બાપાની ઘેરે પાછા અત્યારે આવ્યા છે રાતના 10:20 થઈ છે અને અહીંયા બધા ભાવના બેન ને વિજયભાઈ ને નૈના બેન શીલુન બધા અહીંયા છે તો અહીંયા આવ્યા છે જો આ છોકરાને તમે ઓળખતા જશો આનું નામ શું છે આ મયુર ભાણિયાનો છોકરો છે શિવાંશ નામ છે શું કામ મને કે બા તમા મામા ફમા મામા એવું બોલે હે એમ કે મને હા બોલ તમા મામા ફમા મામા નો કહેવાય કે આગળ કહેતો તો નૈના મામી ને પૈના એવું કે મેં એક દી એમ કીધું ને કે કાક મને અંબાવા આવ્યો હું અંબાવ્યો તો શૂઝ મેં કીધું શૂઝ ને ફૂઝ લાવી તેમાંથી બધું કેવા શીખી ગયું શાંતુ ફાંતુ કેતો શાંતુ ફાંતુ ન કે બાન ખા ને એમાં પાણી નથી હા આમ તો ચીપકલોલી સિવાય ચીપકલોલી ચીપકલુલી જો હાલો પાછળ હાલો જીતુ દાદા પાસે હાલો જો આ છોકરો આજે પાણી બધાને પાય છે હાંડો લાવીને ભાઈ હાંડા પાણી પાય મારો દીકરો બધાને થોડોક આમ શું કે મોટો રહ્યો કે નહીં એટલે હાંડો પકડી કે વેદાંત અભિના નૈતિક બે નાના ને તમને અભિ નાનો નહીં તો વજન આમ મોટો કહેવાય આજ કોમેન્ટમાં કોઈક કહેતો હતો અભિનો નૈતિકનો વજન વધી ગયો એમ આમ તેમ થઈ જાય કે નહીં ત્યાં જઈને પાછું કવર કરી લે તો ના ભાઈ પાણી ભરતે ભાઈ માટે દીકરો એક આગળ કોમેન્ટ આવી ને એમાં એક ફરમાઈશ છે મતલબ શું કહેવાય એક રિક્વેસ્ટ છે ફરમાઈશ છે તો એ હું કરી લઉં સિમટો ભરવાનું કીધું બોલો ને સિમટો ભરવાનું કીધું એને પછી એવું કીધું હતું કે કાલના વિડીયોમાં આવવું જોઈએ એક પ્રેમથી લે ઈ નથી કરવા દેતો ગીતે ન ગાયું કેટલાય કોમેન્ટમાં કીધું ગીત ગા ગીત ગા નહીં ગીત ગા પછી એક તો એક એવી કોમેન્ટ આવી અભી તું ગીત ગા વેદાંત પાછો બેઠો કરે આવું છે મોચો છો બેન હા એક નો ઉતરાયો છે હે એક નો બાકી પણ આગળ હું આવ્યો તો જ નહોતું ઉતરાયો ઘડીક માં જ્યાં આગળ ઉતરાયો ઢીલું આગળ કાતર લઈને હાસી ડોકાવાને શું લુગડા લઈને આવી એને શું કીધું ખબર છે ત્યાંથી આવતી હતી ને લુગડા ને થેલી ભરતી હતી તેડવાનું આવી ત્યાં સુધી આવતી નહીં પણ તમને જવા દે તમે તેડવા આવો ને Yeah.